एक्सरसाइज चालू करशुं આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં વોકિંગ કરવાનું. હલો, રેડી? ઓકે, ડન. પહેલાં હાથની એક્સરસાઇઝ કરશું. 1 2 3 4. 1 2 3 4. આ રીતના 10 સ્ટેપ કરશું આપણે. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. હાલો, 10 વાર થઈ ગયો હોય. વોકિંગ કરી શકે છે. હવે બીજી એક્સરસાઇઝ છે એ આપણે હાથની છે. જે હાથના પેટ, છાતીનો ભાગ અને કમર સુધીના બધા જેટલો વેટ વધારે હોય એને તોડવાનું કામ કરશે. ચાલો, 1 2 3 4 5 6 7 8 9 10. રેડી? હવે એક આગળ તાળી હશે, એક પાછળ. આ પણ એકદમ નિરાતે કરવાનું. જે લોકોથી ન થાય એને જેટલું થાય એટલું કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 40 41 42 43 44 45 46 47 48 49 50. આ 25 વારથી 50 એટલે. હવે હે એ આપણે જે છાતીના મસલ્સ છે, જેને પીઠ ખંભાનો ભાગ વધારે વજન, એમાં રાહત થાય ઘટે કાયમ એક્સરસાઇઝ કરવાથી. તો એ આપણે કરશું. એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. જે લોકોથી ન થાય જેટલી થાય એટલી કરવાની છે. હાલો, હવે 25. જે લોકોને 25 પૂરા થઈ ગયા એ વોકિંગ કરી શકે. હવે જે સ્ટેપ આવશે એ થોડોક અઘરો છે. જે લોકોથી થાય, કમરની ગોઠણની તકલીફ ન હોય એને જ કરવાનું છે. એ આપણે પેટની ચરબી માટે છે, ઘટાડવા માટે સ્પેશિયલ. હાલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
18, 19, 20, 21, 22, 23, 24, 25. હાલો નોર્મલ વોકિંગ, જે લોકોને 25 બાકી હોય પૂરા થાય એટલે વોકિંગ કરે. હવે આપણે લેફ્ટ સાઈડમાં કરશું. લેફ્ટ સાઈડનો એ જ રીતના 1, 2, 3, 4, 5, જેનાથી ન થાય એ હાથને ટેકેથી તો કરી શકે. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 25 થઈ જાય એ વોકિંગ કરી શકે. જે લોકોને વધારે શ્વાસની તકલીફ હોય, થાકી ગયો હોય તો એ થોડોક રિસ્ક કરી શકે વોકિંગ ન કરે તો. હવે આપણે બીજી એક્સરસાઇઝ કરશું, જે આપણે પેટની, કમરની, જે લોકોને સ્નાયુ પાછળના મણકાની તકલીફ હોય એને ન કરવી, જેના થાય એને જ કરવાની છે. આ એક્સરસાઇઝ થોડી હાર્ડ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. હાલો રેડી. એને 25થી આવી વોકિંગ કરે. હવે થોડીક હાર્ડ આવશે, જે લોકોથી થાય એને જ કરવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. આ સ્ટેપ થોડોક હાર્ડ લાગશે, એ હાથ નહીં હલાવો, એક હાથ અહીં રાખશો એટલે હાર્ડ લાગશે તો જ ચરબી ઓગળશે, ને કે નહીં ઓગળે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. હાલો રેડી. જેને 15 થઈ ગયા વોકિંગ કરી શકે. હવે બંને હાથ કમર ઉપર રાખવાના અને આપણે પેટના ભાગની ચરબી તોડવા માટે જ આ એક્સરસાઇઝ છે બધી, કમરથી ઉપરના ભાગની. તો બંને પગ થોડા 1 થી 1.5 ફૂટનું અંતર રાખીને ઊભી અને 25 સુધી કરશું આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20, 21, 22, 23, 24, 25. હાલો હવે નોર્મલ પરિસ્થિતિમાં ઊભી જવાનું. કોઈને ફેરસળે ખાકોડો લાગે તો જરા રિસ્ક કરી લેવાનું, જેથી 25 ન થાય એમ હોય એને 20 કે 15 પર રાખી દેવાનું. ધીમે ધીમે સ્ટેપ આગળ વધારવાના, 25 સુધી લઈ જવાના. હવે આપણે એ જ રીતના લેફ્ટ સાઈડમાં કરવાનું છે. 1, 2, 3, 4, 5, 6, ઘૂંટણ સુધીની બધી એક્સરસાઇઝ થાય એમાં. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. હવે નોર્મલ પરિસ્થિતિમાં આવી જવાનું. કોઈને પાણી પીવું હોય તો પી શકે. હવે આપણે ગરદન માટેની, જે ગરદનના સ્નાયુઓ માટે, હાડકા માટે એકદમ પરફેક્ટ રહીએ. કોઈને તકલીફ હોય તો ન કરવું, કોઈ ચક્કર આવવી, ફેર ચડવું એવી તકલીફ હોય તો ન કરે. નોર્મલ વ્યક્તિ કરી શકે. કરતાં કરતાં પણ કોઈને એવી બેચેની મહેસૂસ થાય તો બંધ કરી દેવાની કસરત. આ આખો આપણે રાઉન્ડ લેવાનો. હવે 1, 2, 3, 4, 5, 6, ધીમે ધીમે કરવાની. 7, 8, 9, 10. હવે એ જ રીતના પાછો ઉથમેરાવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જે લોકોએ 10 વાર થઈ ગયો હોય, કોઈનો ફેર થોડો ચક્કર આવે એવું થાય તો નોર્મલ પરિસ્થિતિમાં અધવચ્ચે જ બંધ કરી દેવાની. 10 કરવો કોઈ ફરજિયાત નથી. હવે ધીમે ધીમે વોકિંગ કરો, બધા થોડાક ફ્રેશ થઈ જાઓ. પછી આપણે આગળની એક્સરસાઇઝ કરીએ. 20 સ્ટેપ હાલશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20. હવે નોર્મલ પરિસ્થિતિમાં આવી જાઓ. હવે આપણે એક્સરસાઇઝ કરવાની છે બંને હાથ કમર ઉપર, અને 1 જેટલું પાછળ નમાય એટલું નમવાનું, આગળ નમવાનું, પાછળ જવાય એટલું જવાનું. 2 આ પેટની ચરબી ઓગળવામાં કામ કરશે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23,
24, 25. હવે નોર્મલ પરિસ્થિતિમાં આવી ને વોકિંગ કરો. જે લોકોને 25 ન થાય એમ તો 20 રાખી દેવું. વધુ તકલીફ થતી હોય તો 15 પર રાખી દેવાનું. ધીમે ધીમે સ્ટેપ આગળ વધારવાના. હવે એ જ રીતના આપણે બંને હાથ કમર ઉપર રાખશું અને પાછળની ભાગ જેટલું નમાય એટલું નમવાનું. 1, 2, હાલો ઇંગ્લિશમાં કરીએ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. હવે નોર્મલ વોકિંગ. હવે આપણે એક હાથની એક્સરસાઇઝ બાકી રહી, જે ખાલી હાથની મૂવમેન્ટ કરશું આપણે. એનાથી જેટલા લોકોથી થાય એ લોકો આ રીતની હાથની મૂવમેન્ટ કરવાની કે જેનાથી કાંડાની, આપણે કોણીની જે કંઈ પણ એક્સરસાઇઝ કોઈ સ્નાયુ જકડાયેલો હોય મોકરાઈ જાય. હવે આપણે એ કરશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. હવે જે એક્સરસાઇઝ છે એ આપણે અલગથી, જે હાથ છે ને એને આપણે પાછળ, ઉપરથી પાછળના ભાગે વટકાડવાના છે એકદમ, જેટલી તમારે તાકાત થાય એટલી. હાલો 1, 2, 3, 4, 5, 6. જે આ પેટની ચરબી છે એ ખેંચા છે. જે લોકો કરશે એને અનુભવ થાય, એટલે જેટલી ઝડપથી કરશો એટલો ફાયદો થાય ફિટ થવા માટે, લચકી ગયેલી ચામડી માટે, ટાઈટ કરવા માટેની. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. આ તમે 50 સુધી કરી શકો, કોઈ વાંધો નથી. 50 સુધી કરો તો પણ. હવે આપણે લગભગ 20 મિનિટ જેવો વર્કઆઉટનો ટાઈમ થઈ ગયો, તો આગળના 1-2 સ્ટેપ છે એ કરે અને આપણે અહીંયા વર્કઆઉટ બંધ કરશું.
હવે જે લાસ્ટ સ્ટેપ છે એ થોડોક સિમ્પલ જ છે, બહુ ખાસ હાર્ડ નથી. હવે આપણે જે હાથ છે એને આ રીતના એક હાથથી રાખી અને હાથને જ રાઉન્ડ લગાડવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે એ જ રીતના રાઉન્ડ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ડાબા હાથને આપણે એ જ રીતના કરશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે એ જ રીતના ઉથમાં 1 2 3 4 5 6 7 8 9 10. ઝડપથી ન થાય એ લોકો ધીમે કરે. 11 12 13 14 15 16 17 18 19 20. હવે આપણે વર્કઆઉટ અહીંયા સુધી જ રાખશું. નોર્મલ વોકિંગ કરવાનું છે. હાલો, આપણું વર્કઆઉટ આજે અહીંયા સુધી જ. મળશું નવા વર્કઆઉટના પ્રોગ્રામમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચાલો તો રાખીએ હવે. જે લોકોને મજા આવી હોય તો સપોર્ટ કરજો આમાં. જય શ્રી રામ.